મયુરભાઈ જ્યારે એમને સ્ટુડિયો નહોતો ત્યારે મારી જોડે કીબોર્ડ વગાડતા હતા મારા પ્રોગ્રામોમાં. ત્યારથી જ એમનામાં બહુ સારું ટેલેન્ટ હતું. અને પછી જ્યારે યુટ્યુબનો જમાનો આવ્યો ત્યારે મારું પહેલું યુટ્યુબ સોંગ હતું જુદાઈ, અને સોંગનું મ્યુઝિક મયુરભાઈ આપ્યું હતું. અને ઘણા બધા મારા સોંગ, મારા પિક્ચર હતું અમર પ્રેમમાં પણ એમણે મ્યુઝિક આપ્યું હતું. મારા ઘણા બધા એવા સોંગ છે જે બહુ સારા ચાલેલા છે. જુદાઈ હોય, તારી મારી કહાણી હોય, દીકરી તુલસીનો ક્યારો હોય, એવા ઘણા બધા ગીતોમાં એમણે મ્યુઝિક આપ્યું છે. અને બધા હું તો ઠીક છું, એવા નાના કલાકારો જે હતા એ એમના મ્યુઝિકથી આગળ આવ્યા છે, એવા બી ઘણા બધા કલાકારો છે. અને અમે બધા મોટા મોટા કલાકારોએ એમની સાથે કામ કર્યું છે. અને અમારે પહેલાંથી જ કોઈ બી યુટ્યુબ સોંગ હોય તો પહેલાં અમે ક્યાં કરવું છે તો અમે પહેલાં એક જ વસ્તુ કહીએ કોઈ બી પ્રોડ્યુસરને કે ભાઈ આપણે મયુભાઈના ત્યાં કરીએ. મયુભાઈ ફ્રી ના હોય તો પછી અમે બીજા કોઈ સ્ટુડિયો પર જતા હોઈએ છીએ. એટલું એમનું સારું મ્યુઝિક હતું. અને એમનો સ્વભાવ એટલો સારો હતો કે એ બીમાર હતા એટલા બધા, તો એમના ચહેરા ઉપર તમને લાગે નહીં કે આ માણસ બીમાર. અઠવાડિયા પહેલાં જ મેં અમારા આત્મારામ કાકા છે ડાયરેક્ટર, એમના યુટ્યુબ ચેનલ પર સોંગ કર્યું ત્યારે અઠવાડિયા પહેલાં જ અમે લોકો મળ્યા.